ગુજરાતમાં એનાલોગ પનીર પર મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મિનેશ શાહે આવકાર્યો છે. વડોદરામાં એક ખાનગી શાળાના કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સરકારે ભરેલું આ કડક પગલું ખૂબ જ યોગ્ય છે અને છત્તીસગઢ બાદ હવે ગુજરાતમાં પણ આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મુકાતા હવે શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સની માંગ વધશે, જેને કારણે ડેરીઓએ ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. આ નિર્ણયથી મિલાવટખોરી પર લગામ લાગશે અને પશુપાલકો તથા દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે. નોંધનીય છે કે FSSAIના નિયમો મુજબ પણ આ નિર્ણય યોગ્ય હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. તો એનો મુખ્ય પ્રોબ્લેમ એ નથી કે એમાં એનાલોગ બનાવ્યું કે એની અંદર વેજીટેબલ ફેટ કર્યું. મુખ્ય પ્રોબ્લેમ એ છે કે એ ડિસ્ક્લોઝર નથી કરતા. જો તમે પનીર દૂધમાંથી ના બનાવ્યું હોય તો એને પનીર કહી ના શકાય. ડેરીના કોઈ બી પ્રોડક્ટ્સ હોય એના જે ટર્મ્સ છે, ધારો કે પનીર છે કે ચીઝ છે, એને જે FSSAIના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને મિલ્કમાંથી જ બનાવવું પડે. દૂધમાંથી બનાવે તો જ પનીર કહેવાય, દૂધમાંથી બનાવે તો જ ચીઝ કહેવાય.